નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે સમસ્થાનિક તત્વોનું સરેરાશ પરમાણ્વીય દર શોધતા શીખેલા હતા। એટલે કે લગભગ પાઠની અંદર જેટલી થિયરીઓ આપેલી છે એ દરેક થિયરીઓ વિશે આપણે પૂરેપૂરી રીતે માહિતગાર છીએ। દરેક વસ્તુ આપણે સમજી ચૂકેલા છીએ। ત્યારબાદ આજે આપણે સ્વાધ્યાયના અમુક ક્વેશ્ચનોનું સોલ્યુશન કરવાનું છે કે જે ક્વેશ્ચનો સંપૂર્ણ રીતે અગાઉ ભણી ગયેલી થિયરીને આધારિત જ છે। હા, અમુક ક્વેશ્ચન એવા હશે કે જેમાં તમારે થોડુંક વધુ વિચારવું પડશે, કારણ કે આગળની થિયરીને રિલેટેડમાં જે છે એનાથી એપ્લાઇડ પ્રકારનું હોઈ શકે, પણ જે છે તે સ્વાધ્યાયના દરેક ક્વેશ્ચન એકદમ ઈઝી છે અને આપણને ઈઝીલી સમજાઈ શકે એમ છે। તો ચલો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ સ્વાધ્યાયના ક્વેશ્ચનોનું આપણે સોલ્યુશન કરતા જઈએ। સ્વાધ્યાયની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન તમને પૂછેલો છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો। એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ત્રણેની સરખામણી આપણે કરવાની છે। એના માટે આપણે શું કરશું? સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, તો એ રીતે આપણે ત્રણ પાર્ટ્સ પાડી દઈએ। ધારો કે આ પહેલો પાર્ટ છે ઇલેક્ટ્રોનનો, અહીંયા આપણે સેકન્ડ પાર્ટ પાડીએ પ્રોટોનનો અને અહીંયા ત્રીજો પાર્ટ આપણે પાડીશું ન્યુટ્રોનનો। ત્યારે તે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ ત્રણેયના ગુણધર્મોની સરખામણી આપણને કરવાની કીધી છે। હવે આ ત્રણ વિશે આપણે સંપૂર્ણ માહિતગાર છીએ કે પરમાણુની અંદર આ ત્રણ અપરમાણ્વીય કણો આવેલા હોય છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। હવે એના વિશેની માહિતી આપણે લખવાની થાય તો ફર્સ્ટ પોઈન્ટ આપણે શું લખી શકીએ છીએ? તો કે ઇલેક્ટ્રોન એટલે કે આ તે ઋણ વીજભારિત અપરમાણ્વીય કણ છે। તે ઋણ વીજભારિત અપરમાણ્વીય કણ છે। જ્યારે પ્રોટોનની વાત કરીએ તો તે ધન વીજભારિત અપરમાણ્વીય કણ છે। જ્યારે અહીંયા ન્યુટ્રોનની વાત કરવામાં આવે તો તે વીજભાર વિહીન અપરમાણ્વીય કણ છે।
છે, એટલે કે ઇલેક્ટ્રોન છે એ હંમેશા ધન બાજુ આકર્ષાશે, જ્યારે પ્રોટોન એટલે કે પ્રોટોનની વાત કરીએ તો તે ઋણ કણો તરફ આકર્ષાય છે। એટલે કે આ વસ્તુ આપણે જાણીએ છીએ કે હંમેશા વિરુદ્ધ વીજભારો એકબીજા તરફ આકર્ષાતા હોય છે। ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે તો તે ધન કણો તરફ આકર્ષાશે અને પ્રોટોન ધન વીજભારિત છે તો એ ઋણ કણો તરફ આકર્ષાશે, જ્યારે ન્યુટ્રોનને કોઈ જ વીજભાર નથી, વીજભાર વિહીન છે, માટે તે આકર્ષણ ધરાવતા નથી। શું કામ? તો કે એક પણ પ્રકારનો વીજભાર નથી, વીજભાર વિહીન કણ છે, માટે એને ધન કણ બાજુ આકર્ષાય ને ઋણ કણ બાજુ આકર્ષાય, એટલે કે એને કોઈ જ પણ પ્રકારનું આકર્ષણ હોતું નથી। ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ આપણે તફાવતને એવું લખી શકીએ છીએ કે તે કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરે છે, તે કેન્દ્રની ફરતે આવેલા છે, એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં છે? તો કે પરમાણુ કેન્દ્રની ફરતે નિશ્ચિત કક્ષાઓમાં ગોઠવાયા છે, જ્યારે પ્રોટોનની વાત કરો તો તે કેન્દ્રમાં આવેલા કણ છે, કેન્દ્રમાં હોય છે। એ જ રીતે ન્યુટ્રોનની વાત કરો તો પણ શું આવશે? તે કેન્દ્રમાં હોય છે। આ રીતે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ત્રણેના ગુણધર્મનો તફાવત આપણે આપી શકીએ છીએ। આ ઋણ વીજભારિત, આ ધન વીજભારિત ને આ વીજભાર વિહીન। એ જ રીતે આનો દળ ગણી શકાય છે, જ્યારે આ બંનેના દળ 1 mu જેટલા છે। ઇલેક્ટ્રોન ધન કણો તરફ આકર્ષાશે, પ્રોટોન ઋણ કણો તરફ આકર્ષાશે, જ્યારે ન્યુટ્રોન આકર્ષણ ધરાવતા નથી। ઇલેક્ટ્રોન છે પરમાણુ કેન્દ્રની ફરતે આવેલા કણ છે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન બંને પરમાણુના કેન્દ્રમાં આવેલા કણો છે। એટલે આ રીતે આટલા ડિફરન્સ એને આપી શકાય છે। ક્લિયર? આ સિવાયનો ડિફરન્સ લગભગ દેખીતી રીતે કે આપી શકાય એવું નથી। હા, બધીને એવું કહી શકાય, એક લાસ્ટ ડિફરન્સ આપવો હોય તો આપી શકાય ખરો કે પરમાણ્વીય ક્રમાંકની જે સંખ્યા છે એટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે, એટલી સંખ્યામાં પ્રોટોન રહેલા હોય છે, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક જેટલી જ હોય એવું જરૂરી નથી, એના કરતાં વધારે ઓછી હોઈ શકે છે। પણ કાંઈ વાંધો નહીં, આ ચાર જ મુદ્દાઓને આપણે પરફેક્ટ પાકા કરવાના છે। પાંચમો મુદ્દો મેં કીધું યાદ આવે તો લખવાનો, ન આવે તો ચાલશે, પણ આપણને ખબર હોવી જોઈએ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ। સેકન્ડ ક્વેશ્ચન આપેલો છે કે જે થોમ્સનના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો। હવે આ ક્વેશ્ચન આપણે બીજી વાર લખવાની જરૂર નથી, કારણ કે આના વિશે ઓલરેડી આપણે આગળ લખી ચૂક્યા છીએ અને મેં તમને લખાવ્યું હતું થોમ્સનનો પરમાણુ બનાવતી વખતે કે એની મર્યાદાઓ શું હતી। તો કે એણે એવું કીધેલું કે ધન વિસ્ફારિત ગોળાની અંદર ઇલેક્ટ્રોન જડિત થયેલા છે અને જો એવું હોય તો ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજા સાથે આકર્ષાઈને આખો પરમાણુ છે આખો ડિસ્ટ્રોય થઈ જવો જોઈએ, તૂટી જવો જોઈએ, એનું નિર્માણ શક્ય છે જ નહીં। અને આ થોમ્સનના પરમાણુની મર્યાદા હતી અને એ આપણે ઓલરેડી લખેલી છે। ત્યારબાદ થર્ડ પોઈન્ટ છે રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ જણાવો। હવે રુથરફોર્ડના પરમાણુની નમૂનાની મર્યાદાઓ શું હતી? તો કે રુથરફોર્ડે એવું કહેલું કે ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે, પણ આપણે જાણીએ છીએ કે એણે ચોક્કસ માન્ય કક્ષાઓની વાત નથી કરેલી, સ્વતંત્ર કક્ષાઓની વાત નથી કરેલી, એને નિશ્ચિત કક્ષાઓ એવું કીધેલું હતું। અને જો એવું થાય તો ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા ગુમાવે છે અને આમ કરતા કરતા પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન કાં તો કેન્દ્ર સાથે અથડાવવો જોઈએ કાં તો કેન્દ્રમાં સમાવિષ્ટ થઈ જવો જોઈએ। આ રુથરફોર્ડના નમૂનાની મર્યાદા હતી। ત્યારબાદ એટલે એ પણ આપણે લખેલી છે, સેકન્ડ ટાઈમ લખવાની જરૂર નથી। ફોર્થ ક્વેશ્ચન છે બોહરનો પરમાણુ નમૂનો સમજાવો।
એ બધી વસ્તુ આપણે બોહર વિશેની લખેલી છે એટલે એક ક્વેશ્ચન પણ બીજી વાર લખવાની જરૂર નથી, ઓલરેડી તમારી પાસે અગાઉના લેક્ચરમાં લખાવેલું છે જ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 એવો પૂછેલો છે કે આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાઓની સરખામણી દર્શાવો. એટલે કે આ પ્રકરણની અંદર જે પરમાણુઓ રજૂ થયા છે તે પરમાણુના નમૂનાઓની કમ્પેરિઝન આપણે કરવાની છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે ટોટલ કેટલા પરમાણુ નમૂના વિશે શીખેલા છીએ? તો કે 3 વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા પરમાણુ નમૂના વિશે આપણે શીખેલા છીએ. સૌથી પહેલા આપણે ભણેલા છીએ થોમ્સનનો પરમાણુ નમૂનો. ત્યારબાદ સેકન્ડ આપણે ભણેલા છીએ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. અને લાસ્ટમાં આપણે ભણેલા હતા નીલ્સ બોહરે આપેલો પરમાણુ નમૂનો. એટલે કે બોહરનો પરમાણુ નમૂનો. આપણે આ ચેપ્ટરની અંદર ટોટલ 3 પરમાણુ નમૂના ભણેલા છીએ. ફર્સ્ટ થોમ્સને આપેલો, સેકન્ડ રુથરફોર્ડનો અને થર્ડ બોહરનો. હવે તમને ક્વેશ્ચનમાં કહેવા માંગુ છે કે આ ત્રણ વૈજ્ઞાનિકોએ આપેલા નમૂનાની કમ્પેરિઝન કરો. એટલે કે સીધી ભાષામાં કહીએ તો થોમ્સને શું કીધેલું છે, રુથરફોર્ડે શું કીધેલું છે અને બોહરે શું કીધેલું છે એના વિશેની ડિટેલ્સ આપણે લખવાની છે. અથવા તો પછી આ જો કે આપણે લખેલું તો છે જ પણ કમ્પેરિઝનમાં છે એટલે હું તમને ફરીવાર લખીને દેખાડું છું કે કમ્પેરિઝન એટલે નવું કંઈ નથી. બસ આપણે શું લખવાનું છે તો કે થોમ્સને આપેલી અભિધારણાઓ, રુથરફોર્ડે આપેલી અભિધારણાઓ અને બોહરે આપેલી અભિધારણાઓ એટલું જ લખવાનું છે ને એમાં જ કમ્પેરિઝન થઈ જાય છે. દાખલા તરીકે આપણે સૌથી પહેલા વાત કરીએ થોમ્સનની. હવે થોમ્સને પરમાણુ વિશે શું કીધેલું છે તો કે એની પહેલી અભિધારણા એને એવી આપેલી હતી કે પરમાણુ ધન વીજભારિત ગોળાનો બનેલો છે. ધન વીજભારિત ગોળાનો બનેલો છે જેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. એટલે કે થોમ્સને પોતાના પરમાણુને તરબૂચ સાથે સરખામણી કરેલી હતી કે લાલ ભાગની જેમ ધન વીજભારિત ગોળો છે અને ઇલેક્ટ્રોન એની અંદર જડિત થયેલા હોય છે. ત્યારબાદ સેકન્ડ વસ્તુ એને શું કીધેલી હતી તો કે પરમાણુમાં ધન અને ઋણ વીજભાર સમાન માત્રામાં હોય છે. માટે તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આ બે વસ્તુ થોમ્સને પરમાણુ વિશે રજૂ કરેલી. ફર્સ્ટ આપણે જાણીએ છીએ, સેકન્ડ શું કીધું છે તો કે જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે અને એને કારણે બંને સમાન માત્રામાં રહેલા હોવાથી આ વીજભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ છે. જ્યારે રુથરફોર્ડે પરમાણુ વિશે શું કહેલું તો કે આલ્ફા પ્રકરણના પ્રયોગ પરથી એને પહેલું તારણ એવું કાઢેલું કે પરમાણુમાં ધન ભારિત કેન્દ્ર તરીકે પરમાણુ
છે. જેમાં પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય છે. એટલે કે રુથરફોર્ડે ફર્સ્ટ કારણ આવું કાઢેલું કારણ કે આલ્ફા પ્રકરણના પ્રયોગ દરમિયાન આ શું મળ્યું હતું તો કે જ્યારે સોનાના વરખ પર આલ્ફા કણનો મારો કરવામાં આવે છે ત્યારે મોટા ભાગના કણો એમાંથી પસાર થઈ જાય છે. બહુ ઓછી માત્રામાં કણો એને એવા મળ્યા કે જે અમુક અંશના ખૂણે વિચલન પામે છે, જ્યારે 12000 કણો પૈકી એને એક જ કણ એવો પ્રાપ્ત થયો કે જે 180 અંશના ખૂણે પરત ફરતો હતો. અને એને ઘરેનું નક્કી કર્યું કે પરમાણુનું જે સમગ્ર દળ છે એ એના કેન્દ્રની અંદર કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. અને કેન્દ્રિત થયેલું દળ જે છે એટલે કે પરમાણુનું ધન વિચભારિત જે ધન ભારિત જે કેન્દ્ર છે એ ધન ભારિત કેન્દ્રને એને નામ આપેલું છે પરમાણુ કેન્દ્ર. અને પરમાણુ કેન્દ્રની અંદર પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય છે. ત્યારબાદ અને સેકન્ડ વ્યાખ્યા સેકન્ડ વસ્તુ શું આપેલી હતી તો કે એને બીજું વિધાન એવું કર્યું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં પરિભ્રમણ કરે છે. એટલે કે વચમાં એને જે ભાગ છે ને પરમાણુ કેન્દ્ર તરીકે ઓળખાવ્યો, ધન વીજભાર પરમાણુ કેન્દ્રમાં આવેલું છે એવું કીધું. જ્યારે ઇલેક્ટ્રોન વિશેની કલ્પના કરેલી હતી અને કલ્પના શું હતી તો કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરતી હોય છે. ત્યારબાદ થર્ડ વિધાનમાં રુથરફોર્ડે એવું આપેલું કે પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ ખૂબ જ ઓછું હોય છે. આ ત્રણ તારણ રુથરફોર્ડે પોતાના પ્રયોગ દરમિયાન આપેલા હતા કે સમગ્ર ધનભારિત કેન્દ્ર એટલે પરમાણુ કેન્દ્ર કે જેમાં દળ સંકેન્દ્રિત થયેલું છે, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે અને પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ ખૂબ જ ઓછું હોય છે. આ ત્રણ વસ્તુ રુથરફોર્ડના નમૂના દ્વારા જાણી શકાય. જ્યારે નીલ્સ બોહરે શું કીધેલું છે પરમાણુના નમૂના વિશે કે નીલ્સ બોહરે ફર્સ્ટ વિધાન એવું કરેલું કે અમુક કક્ષાઓને જ ઇલેક્ટ્રોનની માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે. તેને ઊર્જા સ્તર કહે છે. કે બોહરે ફર્સ્ટ વસ્તુ કીધેલી કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ વાત સાચી, પણ એમાંની અમુક કક્ષાઓને જ ઇલેક્ટ્રોનની માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે અને એ કક્ષાઓનું બીજું નામ એને આપેલું છે ઊર્જા સ્તર. અને આગળ એને શું કીધેલું સેકન્ડ વસ્તુ તો કે સ્વતંત્ર કક્ષાઓમાં
વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરતા નથી. અને ત્રીજી વસ્તુ એ કીધી કે આ કક્ષાઓને કે એલ એમ વગેરે દ્વારા દર્શાવી શકાય છે. એટલે આ રીતે બોહરે પરમાણુ નમૂના વિશે આ ત્રણ વિધાનો આપણને કહેલા છે. પહેલું, અમુક કક્ષાઓને જ માન્ય કક્ષાઓ ગણીએ છીએ અને આવી માન્ય કક્ષાઓ એટલે કે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરતા નથી. માટે પરમાણુના કેન્દ્ર સાથે ભટકાવાનું કે કેન્દ્રમાં ઘૂસી જવાનું પોસિબલ છે નહીં. ને આ ઊર્જા સ્તરોને એને નામ આપેલા છે કે એલ એમ એન અથવા n = 1 2 3 4 વગેરે દ્વારા એને દર્શાવી શકાય છે. એટલે આ છે થોમ્સન, રુથરફોર્ડ અને બોહર આ ત્રણેયના પરમાણુ નમૂનાની કમ્પેરિઝન કે એને આ વસ્તુ એમના નમૂનાની અંદર રજૂ કરેલી છે. ક્લિયર? એટલે કે જ્યારે પણ તમને આ ક્વેશ્ચન 5 પૂછાય કે આ પ્રકરણમાં રજૂ થયેલ પરમાણુના નમૂનાઓની સરખામણી દર્શાવો, ત્યારે તમારે ત્રણના નામ લખીને ત્રણેય વિશેની આટલી બાબતો છે દર્શાવવાની રહેશે. ક્લિયર છે? તો હવે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 5 આ આપણી ફાઇલ બુકમાં લખેલા નથી, એટલે કે આ ફોર્મમાં લખેલા નથી. એટલે જરૂર લાગે તો વિડિયોને પોઝ કરીને લખી લો. ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચનો વિશે સોલ્યુશન કરતા જઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 જુઓ. છઠ્ઠા ક્વેશ્ચનની અંદર તમને પૂછેલું છે કે પ્રથમ 18 તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો. એટલે કે 18 તત્વો માટે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો જણાવવાના કીધા છે. હવે તમને ખ્યાલ હશે કે આ ક્વેશ્ચન પણ આપણે ઓલરેડી લખી ચૂક્યા છીએ. તમને ખ્યાલ હોય તો આખો ક્વેશ્ચન બોર્ડ ઉપર મેં લખીને રાખેલો ને પછી તમને કીધું હતું કે આ રીતે એના નિયમો આપેલા હતા. ફર્સ્ટ નિયમ આપણે આપેલો હતો કે પ્રથમ કોઈ પણ કક્ષાની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એની માટેનું સૂત્ર હતું 2n². અને આ રીતે ક્રમશઃ ગોઠવણી કરતા હતા. સેકન્ડ નિયમ હતો કે કોઈ પણ કક્ષામાં કોઈ પણ કક્ષાની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોનને સમાવી શકાય છે. અને ત્રીજો નિયમ હતો કે જ્યાં સુધી અંદરની કક્ષાઓ સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધી બહારની કક્ષાઓને ભરી શકાય
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, સાતમો ક્વેશ્ચન આપણને પૂછેલો છે કે સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણો દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો. હવે જો સંયોજકતા વિશે આપણે જાણીએ છીએ, સિલિકોન વિશે અને ઓક્સિજન વિશે પણ જાણીએ છીએ, પણ અહીંયા તમને ક્વેશ્ચન કેવો એપ્લાઇડ ફોર્મમાં પૂછાણો કે સિલિકોન અને ઓક્સિજનનું ઉદાહરણ લ્યો અને ઉદાહરણ દ્વારા સંયોજકતાને વ્યાખ્યાયિત કરો. સીધી સીધી સંયોજકતાનું નામ તમારે આપવાનું છે ને. હવે આવા ક્વેશ્ચનો પૂછાય હોય તો સિલિકોન અને ઓક્સિજન આપેલું છે, આને બદલે તમને કોઈ પણ તત્વ પૂછાઈ શકે છે, પણ દરેક વખતે રૂલ્સ સેમ જ છે. કઈ રીતે આપણે એના પરથી સંયોજકતા વ્યાખ્યાયિત કરશું એ જુઓ. ક્વેશ્ચન નંબર 7, સૌથી પહેલા એમાં તમને કયા તત્વ વિશે કીધું છે? સિલિકોન વિશે. એટલે કે ધારો કે સિલિકોનની સંજ્ઞા હું લખું છું Si. હવે એની માટે થઈને સૌથી પહેલા આપણને સિલિકોનનો નંબર ખબર હોવી જોઈએ. તો બોલો આપણું શોર્ટકટ સૂત્ર, હા હી લી બેબો કાના ઓફો નીસો મે એસી. સી મતલબ સિલિકોન. કેટલામો નંબર છે? 14મો નંબર. એટલે કે સિલિકોનનો નંબર છે 14મો, કે જેને આપણે અહીંયા પરમાણ્વીય ક્રમાંક તરીકે દર્શાવી શકાય છે. કેમ કે ઓલું શીખાતા ને આપણે તત્વની સંજ્ઞાને દર્શાવવી, એમાં અહીંયા તત્વની સંજ્ઞાની આ સાઈડ નીચેના ભાગે પરમાણ્વીય ક્રમાંક દર્શાવી શકાય. એટલે અહીંયા સિલિકોનની વાત કરેલી છે જેનો 14 નંબર છે. હવે આની માટે થઈને સૌથી પહેલા આપણે લખશું એની ઇલેક્ટ્રોન રચના. ગમે ત્યારે કોઈ પણ તત્વ વિશે તમને સંયોજકતા વ્યાખ્યાયિત કરવાનું કીધું હોય ત્યારે સૌથી પહેલું કામ તમે શું કરશો તો કે જે તે તત્વનો નંબર શોધીને એની ઇલેક્ટ્રોન રચના આપણે લખી નાખશું. હવે સિલિકોનનો નંબર 14 છે, એની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે એની ઇલેક્ટ્રોન રચના થશે 14 માંથી પહેલી કક્ષામાં ભરી શકાશે 2, 12 બચશે એને આપણે શું બીજી કક્ષાની અંદર, પણ બીજી કક્ષામાં કેટલા સમાવી શકાશે? 8. કેટલા બચ્યા? 4. એને આપણે મૂકીશું ત્રીજી કક્ષાની અંદર. એક આ રીતે સિલિકોનની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 4. હવે અહીંયા સંયોજકતા વ્યાખ્યાયિત કરવાની છે, માટે સૌથી પહેલા આપણને એના સંયોજકતા ઇલેક્ટ્રોન વિશે ખબર હોવી જોઈએ. હવે મેં તમને ખાસ નોંધ કરીને શીખવ્યું હતું કે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું, તો કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એટલે કે સિલિકોનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 4. હવે આ સિલિકોનની સંયોજકતા કેટલી એવું પૂછેલું છે. હવે સંયોજકતા એટલે શું તો કે બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને જે કંઈ પણ ભાગીદારી કરવી પડે કે આપલે કરવી પડે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંયોજકતા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા શું કહી શકાય કે અહીં સિલિકોન વિશે વાત કરો તો અહીંયા લખી શકાય કે અહીં સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તે અન્ય તત્વ સાથે ભાગીદારી કરે છે. ક્લિયર? શું કામ ભાગીદારી શબ્દ આપણે વાપર્યો તો કે જો 1, 2 કે 3 હોત, સંયોજકતા ઇલેક્ટ્રોન 1, 2 કે 3 હોત તો ગુમાવવાના જ હોત. જો 5, 6 કે 7 હોત તો મેળવવાના જ થાત. પણ અહીંયા વચલો ભાગ છે, 4 નંબર છે, માટે એ ગુમાવશે પણ નહીં અને મેળવશે પણ નહીં. મોટે ભાગે સિલિકોન શું કરશે? ભાગીદારી કરશે. એટલે કે આ રીતે સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે
તે અન્ય તત્વો સાથે ભાગીદારી કરે છે અને ભાગીદારી કેટલાની કરશે 4 ઇલેક્ટ્રોનની કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા પોતાની અષ્ટક રચના પૂર્ણ કરશે અને જે તેની સંયોજકતા થશે. હવે ત્યારબાદ સેકન્ડ વસ્તુ આપણને કીધેલું છે ઓક્સિજન. હવે ઓક્સિજન માટે આપણે શું લખશું અથવા તો એમાં તેથી લખી શકાય કે તેથી સંયોજકતા બરાબર કેટલી થશે 4 કેમ કે 4 મેળવશે અથવા તો 4 ગુમાવશે. હવે સેકન્ડ એક્ઝામ્પલ આપણે લેવાનું છે ઓક્સિજનનું. જે રીતે સિલિકોન માટે લખ્યું એ જ રીતે ઓક્સિજન માટે કે અહીંયા ઓક્સિજન કેટલામો નંબર છે તો કે ગણો હા ઓ એટલે 8મો નંબર છે. અહીંયા એનો પરમાણુ ક્રમાંક દર્શાવશું 8. ત્યારબાદ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ. ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 8 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષાની અંદર કેટલા સમાવી શકાશે 2. વચ્ચે કેટલા 6 એને ક્યાં મૂકીશું આપણે બીજી કક્ષાની અંદર. હવે અહીં ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે અહીં ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તે અન્ય તત્વો પાસેથી બે ઇલેક્ટ્રોન મેળવશે અથવા ભાગીદારી કરશે. અને ગમે કરે મેળવે કે ભાગીદારી કરે ટૂંકમાં એની સંયોજકતા તો કેટલી થવાની છે 2 કેમ કે એને 2 ઇલેક્ટ્રોનનો ટુકડો છે માટે એની સંયોજકતા શું થાય છે 2. એટલે કે આના પરથી તમે એવી વ્યાખ્યા સંયોજકતાની આપી શકો અથવા તો છેલ્લે લખી શકો કે આમ
નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે ક્વેશ્ચન નંબર 8. 8મા પ્રશ્નની અંદર આપણને કીધેલું છે કે ઉદાહરણ સહિત સમજાવો પરમાણ્વીય ક્રમાંક, દળાંક, સમસ્થાનિકો અને સમદળીય. અને ત્યારબાદ એવું કીધેલું છે કે સમસ્થાનિકના કોઈ પણ બે ઉપયોગ જણાવો. હવે જો કે આ ક્વેશ્ચન પણ ઓલરેડી આપણે અગાઉ લખી ચૂક્યા છીએ, કારણ કે પરમાણ્વીય ક્રમાંકની ટૂંક નોંધ લખેલી છે, દળાંકની ટૂંક નોંધ લખેલી છે, સમસ્થાનિકોની ટૂંક નોંધ લખેલી છે અને સમદળીયની ટૂંક નોંધ પણ લખેલી છે. હવે તમારે એમાં શું કરવાનું છે? બધું નથી લખવાનું. પરમાણ્વીય ક્રમાંક હોય તો એની વ્યાખ્યા, એના બે ઉદાહરણ. દળાંક હોય તો દળાંક, એના બે ઉદાહરણ. સમસ્થાનિકમાં એની વ્યાખ્યા, બે એક્ઝામ્પલ. સમદળીયમાં વ્યાખ્યા, એક્ઝામ્પલ. બીજું કંઈ લખવાની જરૂર નથી. ત્યારબાદ સમસ્થાનિકોના ઉપયોગો એ આપણે અગાઉના લેક્ચરમાં જોયેલા છે કે આયોડિનનો ઉપયોગ ગોઈટર રોગની સારવારમાં થાય છે, કોબાલ્ટ કેન્સરની સારવારમાં થાય છે અને પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે યુરેનિયમનો ઉપયોગ થાય છે. એટલે કે ત્રણમાંથી તમે કોઈ પણ બે એક્ઝામ્પલ લખી શકો છો. કે ફરીવાર હું લખાવતી નથી, એમાંથી જોઈ તમે લખી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9. 9મો પ્રશ્ન તમને પૂછેલો છે કે Na+ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે, સમજાવો. હવે ખાસ સમજવાનું છે ક્વેશ્ચન નંબર 9 ની અંદર તમને શું કીધેલું છે કે Na+. હવે અહીંયા તમે આ Na+ નો મીનિંગ સમજી શકો છો કે આનો મતલબ થાય છે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. હવે આ સ્પીસીઝમાં એની K કક્ષા અને L કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે એવું કહેવા માંગે છે. હવે એનો આન્સર આપણે લખતા જઈએ, સમજતા જઈને લખતા જઈએ. શું થશે આની અંદર? તો કે આનો અર્થ Na+ નો અર્થ એટલે કે આનો અર્થ એમ છે કે સોડિયમ તત્વએ એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. તેથી Na+ માં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલા હશે? તો કે જો એને હોય, સોડિયમની વાત કરેલી હોય તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય છે? 11. પણ Na+ નો મતલબ છે કે એક ઇલેક્ટ્રોન એને ગુમાવેલો છે. પ્લસ છે મતલબ ગુમાવેલો છે. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે
કરવાનું છે શું તો કે +1 હોય તો 1 ગુમાવે છે, +2 હોય તો 2 ગુમાવે છે, +3 હોય તો 3 ગુમાવે છે. -1 હોય તો 1 મેળવે છે, -2 હોય તો 2 મેળવે છે, -3 હોય તો 3 મેળવે છે. મેળવતા હોય તો અહીંયા મૂળભૂત સંખ્યામાંથી સરવાળો, ગુમાવતા હોય તો બાદબાકી. ત્યારબાદ કક્ષાઓ તમને કે આપેલી હોય તો 2, L ની વાત કરેલી હોય તો 8, હજી ધારો કે M કક્ષા કીધું હોય તો એમાં 18 અને આ ટોટલ ને આ ટોટલ હંમેશા તમને સરખો મળશે. ક્લિયર અહીંયા સુધી? તો ચલો ત્યારે આટલું નોટબુકની અંદર નોંધ કરી લ્યો. ત્યારબાદ સ્વાધ્યાયના નેક્સ્ટ ક્વેશ્ચનો છે એનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી આ 9 ક્વેશ્ચનો વિશે સંપૂર્ણ માહિતી તમારી પાસે છે. એ ક્વેશ્ચન પાકા કરો. આમાંથી અલગ અલગ ક્વેશ્ચનો એપ્લાઇડ પ્રશ્ન કેવા કેવા પૂછાઈ શકે એ વિચારો અને એના વિશે એવું લાગે તો એકાદ બે ક્વેશ્ચનો હાથે બનાવી અને જવાબ લખો. ક્લિયર? જ્યાં સુધી નેક્સ્ટ સ્વાધ્યાયનું સોલ્યુશન કરાવવું ત્યાં સુધી. ઓકે, તો ચલો ત્યારે નમસ્કાર.